પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતી રત્નું અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, બોડિયાનાથ ભગવાન રામ ગુરુદેવ પરમાત્માની અસીમ કૃપાના માધ્યમે પરિણતિ 25 એટલે પોતાના જીવનની 25, પરિણતિ 25 એટલે અનંત જીવોના હિસાબની 25, અનંત જે આ જીવાત્માએ જે ભવો કર્યા છે એ ભવોની અંદર જે પ્રકારની પરિણતિની રચના કરી છે, પોતાની પરિણતિ પોતે ઉત્પન્ન કરી છે, એ જીવનનો હિસાબ. તમારી જે પરિણતિ તમને તરનારી, તમારી જે પરિણતિ તમને તરનારી, અશુભ જે પરિણતિ તમને મારુનારી, અશુભ જે પરિણતિ તમને મારનારી, મારી શુભ પરિણતિ મને તારુનારી, મારી શુભ પરિણતિ મને તારનારી, અશુભ જે પરિણતિ મને મારુનારી, અશુભ જે પરિણતિ મને મારનારી. ચાર ગતિનો ચડે છે ચક્રાવો, ચાર ગતિનો ચડે છે ચક્રાવો, પોતાની પરિણતિ ભવના ભાવો, પોતાની પરિણતિ ભવના ભાવો, જેવા ભાવ તેવા ભવ પોતાને મળે છે, જેવા ભાવ તેવા ભવ પોતાને મળે છે, પોતાના ભાવો સદા પોતાને ફળે છે, પોતાના ભાવો સદા પોતાને ફળે છે. તો પહેલા નંબરમાં અપાકર્તા વિકર્તાય. આત્મા કરતા છે ને આત્મા ભોગતા છે. તો આજ સુધી આપણે સાંભળ્યું છે, આપણે સમજ્યા છીએ, આપણે વાંચ્યું છે, આપણે વિચાર્યું છે કે આત્મા કર્મનો કરતા છે ને આત્મા કર્મોનો ભોગતા છે. આપણે આટલું સાંભળ્યું પણ છે અને આ બાબતમાં આપણે વિચાર્યું પણ ખરું. અને જે પ્રકારે જેને બીજ જે પ્રકારના વાવ્યા છે એને એ જ પ્રકારના બીજ લણવાના છે. પોતાનું વાવેલું પોતાને મળે છે. તો મારા કર્મ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ સુવાક્ય બોલ્યા જ કરું. તો સતત મારા કર્મો, મને નડે છે. જોજો, જ્યાં સુધી અંદર લાઇટ ન થાય ત્યાં સુધી આનું ઘૂલણ ઘૂંટણ કરી જ રાખવું જોઈએ. કેમ? એની પાછળનું કારણ, કર્મો એમને આવતા નથી. કર્મનો બંધ પછી છે. કર્મ સ્વરૂપ જે પ્રકારના કર્મ આવવાના છે એ પ્રકારની પરિણતિ પહેલા છે.
જો પરિણતિ હોય જ નહીં, શુભ યા અશુભ પરિણતિનું સર્જન હોય જ નહીં, તો કર્મ આપોઆપ એની મેળે આવતા નથી. કેવી રીતે? આના ઘરમાં અનાજ આવે છે, અનાજ આવે છે, અનાજ આવે છે. આજે એક કોથળો ભરીને અનાજ આવ્યું, 2 કોથળા ને 3 કોથળા આવ્યા. બોલનાર બોલે, સાંભળનાર સાંભળે, જોનાર જોવે, પરંતુ ફ્રી ઓફ ચાર્જ 3 કોથળા નથી આવતા. 3 કોથળા ભરીને અનાજ આવ્યું, એ ફ્રી ઓફ ચાર્જ નથી આવતું. પૈસા પહેલા છે, સમજી ગયા છો? અનાજ પછી છે. ધન પહેલા છે, ધાન્ય પછી છે. જ્યાં સુધી આ જીવાત્મા પૈસા રાખે જ નહીં, સંસારી જીવાત્મા એને પૈસાનો સદભાવ છે જ નહીં, તો અનાજનો સદભાવ નથી પાય. એવી રીતે અહીંયા પરિણતિ પહેલા છે, પરિણતિના ફળ સ્વરૂપે કર્મ પછી જ. કર્મ પહેલા છે, ઉદય પછી જ. ઉદય પહેલા છે, ફળ પછી જ. સમજી ગયા છે ભાઈ? તો બીજ શું છે? બીજ શું છે? બીજ શું છે? તો વર્તમાન કાળની દ્રષ્ટિએ આજના પ્રવચન સ્વરૂપે આપણને બધાને દેખાય છે કે આપણે સંસારનું પરિભ્રમણ ચાલુ છે. એનું કારણ પરિણતિ છે, પરિણતિ છે, પરિણતિ છે. તો પરિણતિ ફ્રી ઓફ ચાર્જ ઉત્પન્ન થતી નથી. પરિણતિ આપમેળે ઉત્પન્ન થતી નથી. પરિણતિ જે ઉત્પન્ન થાય છે, તો અસલી જે બીજ છે, માત્ર શુભ અને અશુભ, માત્ર શુભ અને અશુભ, માત્ર શુભ અને અશુભ. પરિણતિ જો ઉત્પન્ન કરવી છે, તો એનું અસલી જે બીજ છે, અજ્ઞાન અવસ્થા, આત્મિક અજ્ઞાન અવસ્થા અને સ્વભાવની પ્રતીતિનો અભાવ. સ્વભાવની પ્રતીતિનો અભાવ આ મૂળ કારણ છે, મૂળ કારણ છે, મૂળ કારણ છે. આનેથી આગળ હવે કોઈ નહીં મળે. જોવું હોય તો જોઈ લો. સમજી ગયા છો? તો જો પરિણતિ સુધારવી છે, તો આત્મિક જ્ઞાન સુધી પહોંચવું જરૂરી છે. આગમકારો લખે છે કે જો માનવનો ભવ મળ્યો છે, તો માનવના ભવમાં પહેલું કાર્ય કરવા જેવું હોય તો પદ્મમ નાણમ, પદ્મમ નાણમ, પદ્મમ નાણમ. આગમકારો કેટલા ઉદાર છે, કેટલા વિશાળ છે, કેટલા દિલાવર દિલના છે. આગમ ખોલો તો ખબર પડી. માતાનું સ્તનપાન પછી જ, આત્મિક જ્ઞાન પહેલા જ. આગમકારો લખે છે ગર્ભમાં બધું મળે, માતાનું સ્તનપાન ના મળે. ગર્ભમાં જે જીવ માતાના ગર્ભમાં આવ્યો છે અને મહિના, 2 મહિના, 4 મહિનાનો થયો છે, તો એને માતાનું સ્તનપાન નહીં મળે, સ્તનપાન નહીં મળે, સ્તનપાન નહીં મળે. પરંતુ માતાના ગર્ભમાં આવ્યા હજી માત્ર અંતર્મૂર્ત થયું છે. એટલે અંતર્મૂર્ત એટલે જો સમાજના આત્માને સમજાવવું છે, તો સામાયિકનો સમય ન આવે ત્યાં સુધી અંતર્મૂર્ત મોટામાં મોટું કહેવાય છે ભાઈ. તો જો એ મોટું કહેવાતું હોય તો છોટા તો અનેક હોય. છોટા એક ન હોય, છોટા અનેક હોય. જગન્ય અંતર્મૂર્ત પણ છે, જગન્ય અંતર્મૂર્ત એક છે અને ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત એક છે. વચલા જેટલા હોય એ બધા મધ્યમ છે, મધ્યમ છે, મધ્યમ છે. દાખલો આપું છું, સમજવા માટે દાખલો આપું છું. 1 રૂપિયો જો સંસારી દ્રષ્ટિએ જગન્ય છે, 1 રૂપિયો
સંસારી દ્રષ્ટિએ જઘન્ય જો કહેવામાં આવે તો ખરબોના ખરબો જે રૂપિયા છે એ છેલ્લી કોટીમાં ઉત્કૃષ્ટ લઈ લ્યો, ઉત્કૃષ્ટ લઈ લ્યો, ઉત્કૃષ્ટ લઈ લ્યો તો ઉત્કૃષ્ટ એક જ કોટી થાય, જગન્ય એક જ કોટી થાય. અને ખરબોમાં ન સમજાય તો 100 રૂપિયા લઈ લ્યો. 100 રૂપિયાને આપણે ઉત્કૃષ્ટ કહેવા છે તો જગન્ય 1 રૂપિયો એ જગન્ય થયું અને 100 રૂપિયા એ ઉત્કૃષ્ટપણું થયું. પરંતુ વચલા 100 રૂપિયાથી માંડી 100 ને 99.95 એ બધા મધ્યમ છે, મધ્યમ છે, મધ્યમ છે. તો મધ્યમના સ્ટેજ બહુ હોય તો આગમકારો લખે છે કે જે જીવ મિથ્યાત્વ અવસ્થામાં માતાના ગર્ભમાં આવ્યો છે અને મધ્યમ અંતર્મૂર્ત ન જગન્ય, સમજી ગયા છો, મધ્યમ અંતર્મૂર્તમાં અથવા ઉત્કૃષ્ટ અંતર્મૂર્તમાં એ જીવાત્મા આત્મિક જ્ઞાન મેળવી શકે છે, મેળવી શકે છે, મેળવી શકે છે. આત્મતત્વનો અનુભવ કરી શકે છે, કરી શકે છે, કરી શકે છે. માતાનું સ્તનપાન તો 9 મહિના પછી, જન્મ થયા પછી મળશે. સમજી ગયા છો? તો આત્મિક સ્તનપાન, ચેતનનું સ્તનપાન અને એમાં વિતરાગી શાસનનું સ્તનપાન માત્ર અંતર્મૂર્તમાં મળી શકે છે, અંતર્મૂર્તમાં મળી શકે છે, અંતર્મૂર્તમાં મળી શકે છે. આજે સવારે લખ્યું છે કે પુણ્યનો ઉદય જે છે સાધનો અને સગવડતા માટે જ, જેને જે પુણ્યનો ઉદય હોય તે, પરંતુ એ માત્ર સાધન આપે, સાધન આપે, સાધન આપે. પુણ્યનો ઉદય છે તો શરીર નિરોગી આપે. આ પુણ્યનો ઉદય છે, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો આપે. તો જો પુણ્યનો ઉદય માત્ર સાધન આપે છે, સાધન આપે છે, સાધન આપે છે. તન એ પણ સાધન છે, મન એ પણ સાધન છે, ધન એ પણ સાધન છે. ધનના માધ્યમે જે ચીજ આવતી હોય એ બધા સાધન છે, સાધન છે, સાધન છે. પુણ્યનો ઉદય સાધન આપે, સુખ ન આપે. આત્મિક જ્ઞાન એ સુખનું પણ સાધન છે, શાંતિનું પણ સાધન છે, સમાધિનું પણ સાધન છે. સમજી ગયા? જે જ વાતમાં સુખ જોઈતું હોય એને આત્મિક જ્ઞાનવાન બનવું જ જોઈએ, બનવું જ જોઈએ, બનવું જ જોઈએ. તો આપણા જીવનની જે પરિણતિ જે છે એની રચના કેવી રીતે થાય છે, રચના કેવી રીતે થાય છે, રચના કેવી રીતે થાય છે? તો અનંતકાળથી દરેક જીવાત્મા, હું તો એમ કહું છું કે વર્તમાન કાળના ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર સ્વામી અનંતકાળથી અજ્ઞાની હતા, અજ્ઞાની હતા, અજ્ઞાની હતા. સમજી ગયા છો? આજે પૂર્ણ જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે. તમારામાં પરમાત્મા મહાવીરમાં કોઈ તફાવત નથી, કોઈ તફાવત નથી, કોઈ તફાવત નથી. આપણે બધા છીએ, એક બાજુ આપણે બધા છીએ અને બીજી બાજુ પરમાત્મા મહાવીર સ્વામી છે. કોઈ તફાવત નહીં, કોઈ તફાવત નહીં, કોઈ તફાવત નહીં. સાવ સહેલી ભાષામાં કહી દઉં, પરમાત્મા મહાવીર સ્વામીનો ભૂતકાળ એ આપણા બધાનો વર્તમાન કાળ ચાલે છે. સમજી ગયા છે? પરમાત્મા મહાવીર સ્વામીનો જે ભૂતકાળ હતો આપણા બધાનો વર્તમાન કાળ ચાલે છે. અને પરમાત્મા મહાવીર સ્વામીના આત્માનો જે વર્તમાન કાળ છે, આ જીવાત્મા જો સંત મહાત્માના સાનિધ્યમાં આવીને સવડો થઈ ગયો છે, દ્રષ્ટિ સવડી કરી ગયો છે, તો માનવું કે જેને પોતાની દ્રષ્ટિ સવડી સંત મહાત્માના માધ્યમે કરી છે, તો પરમાત્મા મહાવીર સ્વામીનો જે વર્તમાન કાળ આપણા બધાનો ભવિષ્યકાળ છે. સમજી ગયા છો ભાઈ? પરમાત્મા મહાવીર સ્વામીનો ભૂતકાળ આપણા બધાનો વર્તમાન કાળ ચાલે છે. પરમાત્મા મહાવીર સ્વામી ભૂતકાળની અંદર વિષયવાન પણ હતા, કસાયવાન પણ હતા. સમજી ગયા છો?
પરંતુ એ જીવાત્મા નૈસર્ગના ભાવમાં જ્યારે આવ્યા અને એ સમયે સંતનો સમાગમ થયો છે. અનાદિકાળના મિથ્યાત્વીને સ્વભાવલક્ષી સંતનો સમાગમ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. આ પરમાત્મા મહાવીર સ્વામીનું પ્રયોગાત્મક પ્રેક્ટિકલ જીવન બોલે છે. તો જ્યાં સંતનો સમાગમ થયો છે, સંત દર્શન થયું છે, સંતની ભક્તિનો લાભ મળ્યો છે, એને ચેતનની શક્તિ મળી ગઈ છે. સમજી ગયા છે? જોજો, સંત મહાત્મા પ્રત્યેની જે ભક્તિ છે આપણને સ્વભાવની શક્તિ આપવા સમર્થ છે. તો એ પરમાત્મા મહાવીર સ્વામીનો ભૂતકાળ અનંતો અજ્ઞાન અવસ્થામાં ગયો છે. અજ્ઞાન અવસ્થામાં જે ભૂતકાળ ગયો છે તો એના જીવનમાં અજ્ઞાન અવસ્થામાં પરિણતિ બે જ હોય, બે જ હોય, બે જ હોય. શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ. તો શુભ પરિણતિના સર્જન થતા હોય તો બીજ સ્વરૂપે અજ્ઞાન અવસ્થા છે અને એ અજ્ઞાન અવસ્થાને હર સમયે પોષણ મળે છે, પોષણ મળે છે, પોષણ મળે છે. તો એના કારણે બે કોટા ફૂટે છે. સમજી ગયા? બે કોટા ફૂટે છે ભાઈ. પહેલા નંબરની અંદર કેવું હોય, અજ્ઞાન અને અશ્રદ્ધા સાથે રહે છે. અજ્ઞાન અને અશ્રદ્ધા, સ્વભાવની પ્રતીતિનો અભાવ અને સ્વભાવ વિષયનું અજ્ઞાન, આ બંને સાથે રહે છે, સાથે રહે છે, સાથે રહે છે. તો એ બીજ સ્વરૂપ છે અને હવે એના કોટા ફૂટતા હોય તો શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ. સમજી ગયા છો? એની અંદર સહકારી બનતા હોય. ઉદય માત્ર સહકારી છે, ઉદય સર્વસ્વ છે એમ નથી. આપણે કેમ કહીએ ને કે નિમિત્ત સહકારી છે, નિમિત્ત સર્વસ્વ નથી. તો ઉદય સર્વસ્વ નથી, સર્વસ્વ નથી, સર્વસ્વ નથી. એ સહકારી નિમિત્ત છે. અંદરનો રોલ જે ભજવાય છે, રોલ તો આત્મિક અજ્ઞાન અને આત્મિક અપ્રતીતિના માધ્યમે રોલ ભજવાય છે. ઉદયને મળે છે અબોહી ખલુ સંકટમ. અજ્ઞાન અવસ્થાના કારણે જીવાત્મા વિવિધ પ્રકારના કર્મ બાંધ્યા જ કરે છે, બાંધ્યા જ કરે છે, બાંધ્યા જ કરે છે. પરિપક્વ થતા ઉદયમાં આવે છે, આવે છે, આવે છે. જોજો, અમથા આપણે બધા ઉદયને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, જ્યારે રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, સાધનો, સગવડતા, સાનુકૂળતા, ચારે બાજુ સાનુકૂળતા, ચારે બાજુ સાનુકૂળતા, ચારે બાજુ સાનુકૂળતા, એ સમયે આપણને ઉદય યાદ જ ન આવે. સમજી ગયા? આ બધું ઉદયનું ફળ છે, આપણને યાદ જ ન આવે. પરંતુ ચારે બાજુથી વ્યક્તિ ભીંસાઈ ગયો છે. પૂર્વથી ભીંસાયેલો છે, પશ્ચિમથી ભીંસાયેલો છે, ઉત્તરથી ભીંસાયેલો છે, દક્ષિણથી ભીંસાયેલો છે, આડોશીથી પણ ભીંસાયેલો છે, પાડોશીથી પણ ભીંસાયેલો છે. અને સહવર્તી જીવાત્માઓ પગ દાબવાના બદલે ગળું દાબવા તૈયાર છે. બધું છે ભાઈ. તો એ સમયે પાપનો ઉદય યાદ આવે છે. ચારે બાજુથી ભીંસ પડે ને ત્યારે મારો પાપનો ઉદય છે, મારો પાપનો ઉદય છે, મારો પાપનો ઉદય છે. તો જ્યારે ચારે બાજુની સુવિધા મળતી હતી, દોમ દોમ સાહેબી હતી, પડતો બોલ ઝીલનારા અનેક બંધુને બહેનો હતા, પાણી માગતા હતા અને દૂધ હાજર થતું હતું. એ સમયે એક વાર તો બોલ્યું હતું કે આ બધો પુણ્યના ઉદયનો પ્રભાવ છે. સમજે? અહીંયા મારો પ્રભાવ. આ અજ્ઞાન અવસ્થા કેવી બુરી ચીજ છે. સમજી ગયા છો? તો મારે વાત એ કરવી છે, અબોહી ખલુ સંગડમ, અજ્ઞાન અવસ્થામાં જે કર્મ ઉપાર્જન કર્યા છે એનો પરિપાક થતા થતા પાછું પરિપાક અન્ય કોઈ કરતું નથી. જોજો કેવી રીતે કહું છું. કેરીની સિઝનની અંદર આ ભગત પોતાના ઘર માટે આવડો મોટો કેરીનો કરંડિયો લાવ્યા છે. સમજી ગયા છે? કરંડિયો એક છે, કેરી અનેક છે. ગુરુદેવ કાચી છે, ગુરુદેવ કાચી છે, ગુરુદેવ કાચી છે.
ભાઈ ગુરુદેવે ક્યાં પૂછ્યું છે તમે પાકી લાવ્યા કે કાચી લાવ્યા, પણ છતાં ગુરુદેવ કાચી છે, ગુરુદેવ કાચી છે, ગુરુદેવ કાચી છે. હવે એ ભગતને ભાન નથી કોના હારે બોલું છું. મેં કીધું હવે કેવી રીતે પકવશો, હવે કેવી રીતે પકવશો? તો જોજો કેરીથી કેરી પાકતી નથી. સમજી ગયા છો? કેરીથી કેરી પાકતી નથી. અન્ય દ્રવ્ય જો મૂકવામાં આવીશ, સમજી ગયા, અન્ય ચીજ જો એમાં મૂકવામાં આવે છે તો કેરી પાકી જાય છે, પાકી જાય છે, પાકી જાય છે. પણ હવે બાંધેલા જે કર્મો છે એ કેરી બોલો તો કેરી અને કાંટા બોલો તો કાંટા. બાંધેલા જે કર્મો છે એની મેળે પાકતા નથી, એની મેળે પાકતા નથી, એની મેળે પાકતા નથી. તો કેરી અન્યના કારણે પાકે છે. કાચા કેળાની લૂમ હોય ને, કાચા કેળાની લૂમ છે, એની મેળે પાકવી મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. આજના જ પકવવી છે, આજના જ પકવવી છે, આજના જ પકવવી છે. તો એના જાણકારો આમ ડોલમાં નાખીએ ને, જે ડોલમાં પ્રવાહી છે એ ડોલમાં આમ જબોડે છે, ફટાક દઈને ક્ષણમાં પાકા થઈ જાય છે. પણ અન્ય દ્રવ્યના માધ્યમે, અન્ય દ્રવ્ય જે વપરાતું હોય તે. સમજી ગયા છો? તો મારે એ કહેવું છે કે બહારની જે કેરી હોય તો કેરી ને કેળા હોય તો કેળા, એને પકાવવા માટે અન્ય દ્રવ્ય જોઈએ છે. કર્મને પકાવવા માટે શું છે? અબોહી ખલુ સંકટમ, અજ્ઞાન અવસ્થાના કારણે કર્મો બંધાયા છે, શુભય બંધાયા છે, અશુભય બંધાયા છે, કાળાય બંધાયા છે, ધોળાય બંધાયા છે, અનુકૂળે બંધાયા છે ને પ્રતિકૂળે બંધાયા છે. મારા જીવનમાં પથ્થર બને એવા કર્મો મારાથી જ બંધાયા છે. મારા જીવનની અંદર ફૂલ બિછાવે એવા કર્મો પણ મેં જ બાંધ્યા છે. પરંતુ હવે આના પરિપાક માટે શું છે? પરિપાક માટે શું છે? પરિપાક માટે શું છે? તો જોજો, કેરી પકવવી હોય તો બધાને ખબર છે કે શેનાથી પાકે. સમજી ગયા છો? પરંતુ બાંધેલા કર્મ પકવવા છે, પકવવા છે, પકવવા છે. શેનાથી પાકે, શેનાથી પાકે, શેનાથી પાકે? તો આગમકારો લખે છે કે પોતાની ઉષ્ણ પરિણતિના માધ્યમે પાકે છે. પોતાની ઉષ્ણ પરિણતિના માધ્યમે પાકે છે. કેવી રીતે કહું? બચ્ચું ગર્ભમાં છે, માતાના ગર્ભમાં આજે બચ્ચું આવી ગયું છે. આવ્યા પછી પરિપાક થાય છે, પરિપાક થાય છે, પરિપાક થાય છે. તો જોજો, માતાના ગર્ભમાં બચ્ચું છે, એ પરિપક્વ બને છે, પરિપક્વ બને છે, પરિપક્વ બને છે. રોજ હવાર બપોર હાંજ, હવાર બપોર હાંજ, હવાર બપોર હાંજ એ માતાને ઠંડા પીણા આપ્યા જ કરો, આપ્યા જ કરો, આપ્યા જ કરો. ઠંડી વસ્તુ આપ્યા જ કરો. સમજી ગયા છો? પરિપાક નહીં થાય. પરંતુ આ બચ્ચાને પરિપક્વ કરવું છે તો પહેલા નંબરમાં માતાની ઉષ્ણતા, માતાના ખાદ્ય પદાર્થની ઉષ્ણતા. સમજી ગયા છો? કબૂતરીએ પણ ઈંડાનું સેવન કરવું છે તો પહેલા નંબરમાં ઉષ્ણતા, ઉષ્ણતા, ઉષ્ણતા. એવી જ રીતે જે કર્મરૂપી બચ્ચા આપણે બાંધેલા છે, આપણે અનંતકાળથી શુભ ને અશુભ, શુભ ને અશુભ, શુભ ને અશુભ કર્મરૂપી બચ્ચા બાંધ્યા છે. તો એની મેળે પાકતા નથી. પરંતુ આપણી જે પરિણતિ છે એ જેટલી ઉષ્ણ બને છે, એ ઉષ્ણ પરિણતિના માધ્યમે ભૂતકાળના બાંધેલા કર્મો જે છે એ પરિપાક થાય છે, પરિપાક થાય છે, પરિપાક થાય છે. આજનો સમય બહુ આવી ગયો છે. તો એ પરિપાક થયા પછી સમયે ઉદયમાં આવે છે. અને સમયે જે ઉદયમાં આવ્યા છે એની અંદર ચેતનનો ઉપયોગ ભળે છે. હવે ચેતનનો જે ઉપયોગ છે જો અજ્ઞાનથી ખરડાઈ ગયો છે, સમજી ગયા છો? ચેતનનો ઉપયોગ અજ્ઞાનથી ખરડાઈ ગયો છે. હું શા માટે કહું છું ખબર છે? બહેનો એક માત્ર તુવેરની દાળ બનાવે છે. આજે દાળ બગડી ગઈ છે, બગડી ગઈ છે, બગડી ગઈ છે.
તો એ ઇન્ક્વાયરી કરે છે, તપાસ કરે છે, દાળ કેમ બગડી, કેમ બગડી, કેમ બગડી. તો એની તપાસ કરતા અમારા બહેનો બધાને આવડે છે, સમજી ગયા છે. પરંતુ આ પરિણતિ અનંતકાળથી કેમ બગડી છે, કેમ બગડી છે, કેમ બગડી છે, તો માત્ર ઉદયના માધ્યમે બગડી છે એમ નહીં. ઉદય સહકારી નિમિત્ત છે, ઉપયોગ એમાં ભર્યો છે માટે બગડી છે એમ નહીં. ઉપયોગ અજ્ઞાન અને અપ્રતીતિથી ખરડાયેલો છે, સમજી ગયા છો. તો ટૂંકું ને ટચ, સહેલું ને સર, જે જીવાતમાં પરિણતિ માટે ઇન્ક્વાયરી કરશે, જાત તપાસ કરશે, આ કેવી રીતે બને છે, કેવી રીતે બને છે, કેવી રીતે બને છે, તો અનંતકાળથી આપણી પરિણતિ બગડી ગઈ છે, તો હવે આ ભાવમાં જો સુધારવી છે તો ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો ખેલ છે. હવે ખેલ કયો છે એ અવસરે સમય હશે ત્યારે જોઈશું.